આપણે ગુજરાતીમાં એવી માન્યતા છે કે આપણી રોટલીઓ બહુ પોચી હોય છે, સારી હોય છે, પણ એ લોકોને હું કહું છું કે તમે ભાખરી ખાઈને જુઓ, અને જ્યારે ભાખરી ખાશો તમે ત્યારે તમે તંદૂરી અને રોટલીને ભૂલી જશો. એટલો સ્વાદ આ ભાખરીમાં છે. આ શાક જોડે ખાઓ, આ ચા જોડે લો, તમને એમાં મજા છે. અને જ્યારે ગરમા ગરમ ભાખરી તમે શાક જોડે ખાઓ ત્યારે તમને જે તૃપ્તને આનંદ મળે એવો આનંદ ક્યાંય ના આવે. ક્યાંય ના આવે. વાહ વાહ, બાકી કવિ છે સાહેબ. પણ અમદાવાદની અંદર ભાખરીવાલા, તમારે જો મસ્તીનું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ જમવાનું જમવું હોય, તમે જો એરપોર્ટમાં એ નજીક રહેતા હોય અથવા તમારે આ બાજુ આવતો હોય તો જગતપુર પાસે આવેલું આ અત્યારે મની પ્લાન્ટની ઉપર આવેલું છે તે મસ્ત છે ભાખરીવાલા. અહીંયા ભાખરી, શાક, પંજાબી બધું જ મળી જાય. અને આખા અમદાવાદમાં તમે ખાલી સર્ચ મારશો એટલે તમને ઘર બેઠા સ્વિગી ઝોમેટોમાં મળી જાય. અહીંયા 1100 ઓફિસ છે, બાજુમાં 1700 ઓફિસ છે, ત્યાં સુધી બધાને પહોંચાડી દેશો ને? હા, અહીંયા તો બિલ્ડિંગમાં પહોંચાડીએ જ છીએ. બાજુમાં મોટો ઓર્ડર હોય તો અમે આપીશું. આટલામાં ખાલી આપી દે તો કઈ ઉપાધિ ના રહે. તો હવે આપણે જાવું હરિહર કરો. હા ચલો. ભાઈ કોઈ પોતાના શોખ માટે આ બધું કરે ખરા? અમારા ભાઈ છે ને એમને પોતાની જે આઈટીઆઈમાં, તમે આઈટીઆઈમાં જોબ કરતા ને? આઈટી ફિલ્મમાં. એમાં કેટલો પગાર હતો? એમાં 1,20,000. તો એ મૂકીને આપણું હોટેલ ચાલુ કર્યું. હા. તો તમારા ફેમિલીને બધા લોકો નારાજ નહીં થયા હોય? 6 મહિના સુધી મનાયો, પછી માની ગયા. પછી મને અત્યારે આજે એમને એવો ઇતિહાસ કર્યો છે અમદાવાદની અંદર. હું તમને એવું કહીશું કે ગુજરાતમાં પણ કદાચ આ ભાવમાં કોઈ નહીં આપતું હોય. બહુ જ સિમ્પલ 15 રૂપિયામાં તમને છાશ આપે, જે નોર્મલ છાશ બધી જગ્યાએ મળે છે. એવી રીતના છાશ, પછી ભાખરી, આ બધી શાકના એક જ શાકના 150 રૂપિયા છે. બોલો, ખાલી એક મોંઘું શાક જે સ્પેશિયલ અને કાજુ કરી વાળું. બાકીના બધા 70, 80, 100 રૂપિયામાં તમારા શાક. દહીં તીખારી તો 50 રૂપિયામાં જ હતી. 50માં જ છે દહીં તીખારી. આપણે 50 રૂપિયાથી સબ્જી સ્ટાર્ટ થાય છે નોર્મલી. મેક્સિમમ આપણે જે ગુજરાતીમાં સબ્જી છે 120 રૂપિયાની છે. અને લોકો ઇવેન્ટો કરે છે ભાઈ. અહીંયા તમારે કદાચ નાનો પ્રસંગ કરવો હોય 50-100 જણા લોકોને તો આવી જવાનું ને? હા, આવી જાઓ. તો હરિહર ચાલુ કરીએ આપણે. હા હા. ભાઈ ભડાકા કરી લીધા આપણે, બધું આમ વિડીયો બધાને બતાવી દીધો. હવે પ્રાઇઝની વાત કરું તો આમાં 50 રૂપિયાથી શાક ચાલુ થાય છે સાહેબ. હવે આવી મોંઘવારીમાં તમને 50 રૂપિયામાં શાક કોણ ખવડાવે? અમદાવાદની અંદર એમાં દહીં તીખારી તમારી છે, પછી ભાખરી છે, અને પ્લસ પાછું એસી વાળી રેસ્ટોરન્ટમાં તમને બેસીને જમાડે, એની મજા જ અલગ છે. તો ભાઈ હવે હરિહર ચાલુ કરશું કે જેમાં દહીં તીખારી, પછી આ મગ પુલાવ છે, પછી આમાં વઘારેલી ભાખરી, પછી આ પ્લેટર જે ભાજી ભાખરી પ્લેટર છે, અને કાજુ ગાંઠિયા અને ખીચડી છે, અને મારી વાલી છાશ, અને સૌથી વધારે મોહનથાળ. અને ભાઈ શ્રીખંડ તો સાહેબ જે સ્વીટના શોખીન હોય તમારા ઘરે જો કદાચ પ્રસંગ કરતા હોય ને, હું તો કહું છું આંખો મીચીને લઈ જજો. તો અમારું સિલેક્શન જબરજસ્ત કહેશે કે ના ભાઈ જોરદાર કલેક્શન લઈ આવ્યા છે. વેચા તો આપો કે નથી આવતા? પછી ભાઈ એ આપશે. એમની વાત કરું તો મને તો સૌથી વધારે જે એમનું ભાઈવું હોય ને, તો આમની દહીં તીખારી અને બધા સબ્જીના ટેસ્ટ એટલા મસ્ત છે કે તમને આ બધો સ્વાદ કાઠિયાવાડનો આવે છે. એનું કારણ શું ભાઈ? આપણે આમાં છે ને નોર્મલી આપણે જે થોડુંક દેશી તડકો હોય ને એ ટાઈપનું જ બનાવીએ છીએ, એટલે થોડુંક તમને કાઠિયાવાડી સ્વાદ આવશે. બધું બીજું ભૂલી ગયા કહું, કારણ કે બેન અમારા ગામના જ. હા, મોરબીના. એટલે કાઠિયાવાડી ટેસ્ટ તો આવવાનો જ છે ને સાહેબ, અને પ્યોર આવે. કારણ કે અમારા ત્યાં આગળ એક જ વસ્તુ હોય છે, અમારે છે ને રોટલો બહુ મોટો. અને ગુજરાતની અંદર સૌથી વધારે લોકો છે ને ખવડાવવામાં માનતા હોય છે, બરાબર ને? આવ નહીં, આદર નહીં, નહીં નયનનો મેં તની ઘેર કદી ના જવું, ભલે વર્ષે કંચનનો મેં. અહીંયા તો ભાઈ તમને આવકારો આપશે અને દિલથી જમાડશે. 50 રૂપિયામાં તમને શાક આપે સાહેબ, કોણ આપે મને? આખા આવી મોંઘવારીમાં તમને કોણ કહો? તમે અહીંયા કદાચ આવશો ને તમે કદાચ 100 રૂપિયામાં તમે તોય વધશે તમારે. એવું અહીં તમારે મેનુ છે, એટલે દિલથી ખવડાવવાળા. આ છે ને બિલવાળા નથી, આ દિલવાળા છે. મેં અમદાવાદમાં મારા ગ્રાન્ડફાધર હતા ને, એક વસ્તુ કહેતા હતા નાના, હા, કે જીવનમાં ખાવું અને ખવડાવું, એટલું ખાવું નહીં કોઈ દિવસ, ખાવું અને ખવડાવું. અને એ અમારા જે હજુ અમે ખાતા પીતા પરિવારના છે એટલે ઉપાધિ ના કરતા. અને હવે જમવાની વાત કરું તો મને પર્સનલી જમવાનું ખૂબ જ મજા આવી હતી. અને કાજુ ગાંઠિયા હોય, બધી જ વસ્તુ એ જોરદાર હતી. એટલે અમદાવાદવાળા ત્યાં પહોંચી જજો, એડ્રેસ લોકેશન આપી દીધું છે. અને ખાસ તમારે ઇવેન્ટ કરજો, તમે ખરેખર યાદગાર રહી જશે, બહુ મજા આવી જશે.